ભાઈઓ શીખો બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈબંધીમાં પાકે પાકા હો 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 દેશી પાલડી એ તમને કહો જીવા આમ જો તો ખરા તમારો ડો દી માથે સડો 11:30 થયા ઉઠવું નથી હુવાને ઘડીક ભારી નીંદર હુવાને નકરી હુવાની જોગાઈ છે હું નથી 11:30 થયા ડોહો તડકો નીકળો વાડી ફેરીને થાવ રોટલા થઈ ગયા પણ નકરી ખાવાની ને હુવાની અગાઈ આ માણા હે કોઈ દી મારું ન વિચાર્યું હું પણ નીંદર આવતી હોય તો જ માથે મગજ મારી પણ નકરો હોતું ન રહેવાનો એ માણો દીનું કોઈ દી હોવે જ નહીં ખાલી રાતે જ હોવે ને સવારે છે ને 4:30 થાય તા માણને ઉઠી જવાય નીંદર ના ઉડે નીંદર હું કામે ન ઉઠે બધું ઉઠી જાય કામ કરવું નથી આમ વાડી ફેરીને થાવ ને નીંદવાનું છે અને ઢોર છે ભૂખાન તરસે ઢોરને પાવ કઈક નાખો અને ખાહે તો હાઈંજે તમારા ડોહા દૂધ દેહે અને દૂધ દેહે તો ઓલા પસાની ડેરીએ દૂધ દેવા જાય અને જો હું દૂધ દેવા જાય તો દૂધ દેવું તો રૂપિયા આવશે નકર ખાહો હું ઓર તેરા હોત મારે જાવું જો હે જાવું જોઈએ એટલે ફળોની પાંભેને તાણું ફર્યું વારતી થી તયોની રાયડું નાખું છું કે જાવ વારી ફેરીના થાવ હવે નીંદર બગાઈ નકરી હુવાની જોગાઈ છે મારતા હોય જાવ હાલો આવો પછી ચા પા વટાણે પેલા વાડીએ કામ પતાય આવો અને હુવાય નહીં લાય હવે ઈ તો ગયા હવે ઘડીક હું લાંબી થઈ જાઉં હું નાવકું હોવાનું થોડુંક હોય આ તો થાય કે એટલે હું બાકી હું કોઈ દી આમ હું નહીં ઈશારા કરીમાં તને તકલીફ થાય તું મને વાત કર ગંધાઈ ગયા મારા હાથ હવે ઈશારા કરવાનું રહ્યું હું એવા હાબુ પડ્યો મને ધોવા બાકી આ છે ને ઓરિજિનલ વસ્તન છે આ સુલા માથે તું એકવાર રહોય કરીને તને એમ થઈ જાય કે ખાધા જ રાખું નરવાઈ પકડી જાય તું હજી નરવાઈ હું પકડી જાય ગેસ એકવાર ગુડી આવી દો ને ભરાવી દો ને ઠાલો પડ્યો રોગો ખાલી ખોટું હું કરું પૈમાં મને ભાવતું નથી ભાવે ક્યાંથી રૂપિયા જોઈ ગેસ ભરાવાના મને ખબર છે પણ રૂપિયા કરતા આમ જો મારી વાત સાંભળ હા હવે મને રોટલામાં ને આમાં યાકમાં બધામાં હા હવે મજા ના આવે મારા હાથમાં પોદરાનો હા આવી ગયો પોદરા એકતા ગામમાં ગોતવા જવા પછી આ થોડું કઈ ઘણી કરવાનું છે આ એકવાર થઈ જાય એટલે તારા વરદે સુધી હલબલ ની છોલો ત્યાંથી હા એ તો મને ખબર છે હમણાં હેરો આવશે પાયરું પગ ભરાવીને બેસીએ પાયરું કાઢી લ્યો તો કેવી મજા આવે બેઠા બેઠા એ વાતું સીધું કર્યું કરગઠિયા હું નાખવા લાગે હેકું કરવા રાખી તારે તો કઈ કરવાનું તારે બસ રોટલા જ ફેરા રાખવાના રોટલા ક્યાં તો લીપી નાખો તો આયે અને હમણાં સા થાહે નહીં કોઈને ભેગા કરજો નહીં ભાંભરી ના લીલો છે કેટલા દી ની થાય 7 દી 7 દી ઓ હો તો કેમ ઓહા કઈ થાય ને કઈ 2-3 દી પણ આ લીલો છે આમાં તાપ જ ના થાય એમ કહું છું તો કરી તો શું થાય તો ફાટી જાય સુલો દીદી આમાં હેઠું કરી તો લાગતી અસલ રૂપારું લાગે એવું તો કરી લાગતી આમાં શું ગંધારું લાગે ના એ તો શેતા અસલ બરાબર અને આનો રોટલો છે ને બહુ મીઠો થાય મને હા મહેનત વગરનું હોય બધું મીઠું જ લાગે તમને હું તાવડી થઈ જાય રાતે ચોર ને માથે કાગર જેમાં પોટ પાક રોગા માઇલ કોરતા બાજરાનો લોસો રોગો પીડ્યો રહે હાજી અને આમાં પાકે ને એવો ઈમાં એટા ભરાવો જોઈએ ને એમાં પૈસા જોઈએ ને એટલે તમને ઈ મીઠો નથી લાગતો મને ખબર છે હાયલા રાખે તનક હા બનાવીને 2 અડારી શાક કોઈ બીજું કોઈ છે જ નહીં આપણે 2 જ થઈ 2 અડારી અક્ષર બને પાણી ના નાખતી હું કહું રેડિયા પીવા અહીંયા ખબર છે કે આ સુલો ફાટી જાય તો મહેનત મારી તા બધી માથે પડે ને હાલી નીકળાતી પૈમાં શું મહેનત થાય હું કરગઠિયા નાખી જે ટાપ કરી દે કઈ નહીં થાય પણ કાશ કે નહીં થાય સા સુલો ફાટી જાય સમજતા જ નથી ગેસ ગુડી આવી ગયો ક્યાંકથી
મારી ત્યાં કોઈ બાયડી ફાટલના પેટની કે ક્યાં દીપ ઉગો હા માણા ગમત છે જ નહીં અહીંયા જ કરીને હુતું રહેવું અહીંયા જ કરીને હુતું રે માણસ જેવી ની હું હુતા હોય ને હાથી હું તો કા અડાડે માણાના પેટની જ છું તમે કેવા છો પણ હું તો અહીંયા હાથી કા અડાડાય તો શું કરવાનું દી કે પૂગો જોવું ખબર પડે છે કઈ અને આયા ને માણસ કઈ ભાઈ માણા અહીંયા સુલા પાણે હુવે તો સારું લાગે પણ હું તો નથી આખી રાત વિસાયરું અટાણે નીંદર સડી ગઈ માન ઉડી નીંદર ચડી ગઈ પણ અહીંયા જ હુવાનું ઠેકાણું મળ્યું અને પાછા અહીંયા હું રોટલા ઘરું છું પોતે હુઈ ગયા રોટલા ઘડ ઘાયકા બે બટકા ખવરાય તો મારો કઈક મગજ કામ કરે બટકું ખાવું હોય ને તો પેલા સૂલો હરગાવો અને સૂલો હરગાવશો તો રોટલો પાકશે ને રોટલો પાકશે તો પેટમાં જાય તારી વાહે 100 કરોડ ની ઓઈલું વયું ગયું બધું સાફ કરી નાખ્યું સાફ હજી ઉપાડા લીધા આ બસ મારી માથે દોના ટોપલે તોર્યા રાખો મને કે તારી વાય વયું ગયું તારી વાય વયું ગયું હાથ તો એમાં તમારો હતો તમે મુંડી હલાવી હતી મારો કામ કરમદો વાક હતો તે ઉને ઘડીને ઉઈલા ડોહાને ખવરાવ્યું હોત ને તો 100 કરોડ ના માલિક હોત આજ 100 કરોડ ના માલિક હોત 100 કરોડ અવાટણ મને દેખાય પણ ક્યાં જાવું અને સૂળો હરગાવામાં ફૂકણો ફૂકો એટલે પેલા દિવાળી મેલો દિવાળી જ્યાં આવીને હરગવા દે દિવાળી તો અમે તમને પહેલેથી બહુ મેલતા આવડા દિવાળી મેલી એટલે તો બાપા વયા ગયા બાપા તો ગયા રે 100 કરોડ ની પ્રોપર્ટી વઈ ગઈ દિવાળીઓ તમે મેલી નકર આજ અમારા કોઈ ગામમાં વડિયા ના હોત ઈ તને ખબર પડે કઈ 100 કરોડ રૂપિયા વેગે 100 કરોડ કેમ થાય અહીંથી વાહ સુધી આમ પૈસાનો પથ્થારો પડ્યો હોત એક રોટલો ખાલી ઘડીને ઈને ખવરાવ્યો હોત ને તો આજ ડોહો અહીંયા મારી પાસે હોત અને જીવો 5 ગામમાં પૂછાત કરોડપતિ જીવો આવ્યો એમ કે ઈ તો અટાણે નત પૂછાતા પૂછાવત છો ને કાં પૂછાય હવે પૂછાઈ ગયા એ બધું વયું ગયું તઈએ આવડું મોટું બાપલી ઘરે કે ફૂકણું હોય આ માણાનું તો મગજ કામ કરતું બંધ થઈ ગયું છે હાવ આમાં હું ફૂક મારું એટલે થઈ ગયો તાપ થઈ ગયો જો અને રોટલો ગાયકા ગઈડ એટલે મારો કઈક ગાંડી ની કઈક વિચારાય 100 કરોડ રૂપિયા ઉલ્યા તારા ડોહા લઈ લે ને મારી વાહ કઈ નહીં વધો મને ભૂંડી કરી 100 કરોડ વાહ તો 100 કરોડ વાહ તને ભૂંડી હાથે કરીને તમે થયા એ ડોહો નથી જોતો ડોહો અહીંયા ખાટલામાં પડ્યો હોત ને આજ કદાચ 5-50,000 રૂપિયાનો એનો દવાખાનાનો ખર્ચો આવત બાકીનો પૈચો થઈ પડત નકરો પૈચો તો હું કરવું છે લઈ આવો હવે પાછા બાપા આવશે હું હવે ઉઈલું વા દઈ દીધું હવે આવે અહીંયા કળીન મોરથી ખવરાવ્યા હોત તો તઈએ તો બર પડતું તું રવિવારીમાં જાવું હું નહીં ખવડાવું રવિવારીમાં તમે આવ્યા તા ભેગા ઈ તો તારા ઉપાડે આવ્યો તો હું નકા મારે કામ એ ડાયટું તું રવિવારીમાં અને નાવકો અટાણે ઉતાર્યો તો કઈક વિચારો આટલી બધી 100 કરોડ ની પ્રોપર્ટી પતિ ગઈ હવે ગઈ કાઈ નથી ગમે એમ કરીને પાછી લેવી તો જોઈએ એમણમ તો હાલશે નહીં હવે આવી પાછી રોટલો ઘર ખવરાવી એટલે મારો મગજમાં કઈક નવા વસાર આવે હાલ નીકળી છે નવા વિચાર આવે તો આજ સુધી આટલા માંડા ખાઈ ગયા કોક દી આવ્યો હશે વિચાર હવે નો આવે રોટલા 5 જ ખાવ હવાર બપોર ને હાઈ 5 રોટલા 15 રોટલા જોઈ ખાલી ઈ ઓછા આ ઓછા જ પડે તારી જીમતા નથી આ 20 રોટલા હવે આ થઈ છે આ આના કરતા હાથોય હારી હોય હા 100 કરોડ તારી વાહે ગયા એમ કરો મને મેલી જાવ બીજી ગોતી આવો જરતી હોય તો હવે હજી બાકી રહી જાય હવે આ ઉંમર પ્રમાણે બીજી જડે માંઠા ખાધા આટા સુધી ઈત કર્યું ને બીજું હું કર્યું બેઠા ખાધા સિવાય કઈ કામ નથી કર્યું ઉલા ડોહાને હાઈસો હોત ને તો અટાણે 20 કરોડ રૂપિયા ઉલા કામ કરતા હોત અહીંયા તારે રોટલાય ના ઘડવા પડે કરમની કઠણાઈ બધું વયું ગયું કઠણાઈ તો જેદીનું પૈણીને આવ્યું તેદીનું કઠણાયું છે તમે આવી તમારા પ્રતાપે કઠણાઈ ઊભી થઈ ને અમારે હતી નહીં જલસા હતા અમારે હાવ ઈ ખબર છે અમને રોટલા કડવા હમણાં કરાઈ જાય એટલે ખાઈને ઉપડી જાય કઈક વિચારો એમ કહું છું હું વિચારું તમે વિચારો આ 6 કરોડ ની પ્રોપર્ટી મારી નીંદર હરામ કરી નાખી આખી રાત નીંદર ઘડી છે અને મેં આખી રાત વસાઈ તઈ જ મને નીંદર ચડી હતી અટાણે ભેગી હું વિચારવામાં હતી 3 વાર સાપ આવ્યો આખી રાતમાં મેં તમને કરી તને કહું મારી વાત સાંભળ તું સમજો
હું તને શું કહું, તું રોટલો ઘડીને મને ખવડાય બરોબર છે, અન એવો ઓડકાર આવે એટલે હારા હારા કંઈક વૈસાર આવે અને ગાંડીની બાયધે કંઈ ભેગું નહીં થાય, રાડો રાડ ના કરાય, આમાં કોક સાંભળતું હોય. હાંભરી નો જાય ને એટલે જ હું કહું છું કે તમે તમારી રીતે બધું હાયકા રાખજો. બાકી મને ખબર જ છે તમારા ભાઈ ને બધા કેવા છે અને અટાણે ભેગી હાયા રાખવી, કારણ કે અટાણે ભેગું રહેવામાં જ ભલાઈ છે. ગીતા મને ખબર છે, વેજ્યો છે ને એ તૈયારનો દીકરો, મને બધી ખબર છે. તું મારી વાત માન નહીં, રાઈડો રાઈડ કૂતરી ઉલી આમ હાવ ડાવકા નાખતી એમ ડાવકા નાખ, જરાક નિરાત રાખ. પણ હું ભોરી રહી એટલે મારે અટાણે એના ભેગું રહેવું અને ઓલા દાદાજી છે ને એને હીરો કરવો. શું કરવું? હીરો. કાજુ બદામ ને પસ્તાન ઘી તા હાવ આમ માથે આમ ઢોરાઈ જવું જોઈએ, હેઠે વાટકામાંથી ઢોરાવવું જોઈએ, એટલું ઘી નાખીને એને ખવડાવવું. એમ કર્યું ને એટલે દાદા માની જાય ને, કદાચ પૈસો આવી જાય તો ગાંડીની તારે આખી જિંદગી કામ ના કરવું પડે, નોકરાણીયું રહે. જો દાદા માની જાય ને તો બધું આપણા નામે કરીને અને પછી નોખું થઈ જાવ. એ અટાણે કોઈને ના કહેતી તું, નકર તું બધું આમ ફેર કરી નાખી મારું. ધીમે બોલો. ધીમે હું તને એ જ કહું, મારી વાત તું સાંભળ. અટાણે મીઠું મીઠું થઈ અને વેજ્યાને શિબલીને હા 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 અને ઓલા દાદા પાસે જઈને ત્યાં પૂગી જવું ને કંઈક કંઈક છે ને એની સેવા પાણી બાણી એને પાવું, કંઈક જાય ને ત્યાં અહીંયા મીઠી મીઠી વાતું કરવી. પૈસો આવી ગયો ને પૈસો પછી કઈ નહીં, તું કોણ ને હું કોણ, પછી આપણે બસ પૈસો આવી જવો જોઈએ મોરથી. 6 કરોડ રૂપિયા ગાંડીની 6 કરોડ રૂપિયા આવશે ને, ઓલી હિરોઈનું છે ને અહીંયા ઠામ ધોવા આવશે. આને કોઈને પણ કાનો કાન ખબર ન પડવા દેતા, બાકી 100 કરોડ તો તું ભોરીની છું, હું તો તૈયારના પેટનો છું, હું કોઈને કઈ કહું જ નહીં. હું આયા હા તમે કયો એમ, તમે મોટા ભાઈ તમે આમ એમ કરીને પૈસો આવે ને પૈસો કઢવી લેવો અને જ્યાં પૈસો આવી ગયો ને એટલે ઈશ્વરિયા હે ને એ ઠામ ધોહે. ઓલું કરીનું છે અહીંયા તારે અહીંયા હંજવારી કાઢવા આવશે. હે પૈસો આવવો જોઈએ, મેન પૈસો હે. ગમે ઈ કરો તમે વિચારો ને હું વિચારું. અને છે ને હવે હમણાં વાડી બાજુ જાય ને આપણે તો ત્યાંથી જ નીકળવાના દાદા હોય ત્યાંથી, અને શીરાની 2-3 ડબરીઓ ભરતી જાવી ને એને શીરો ને બીરો 2-3 ડબરીઓ નહીં, એક જ ડબરી ખવડાવજે, નકર પછી એને પાછા ઝાડા થઈ જાય છે. ઈ વાંધો આવો, ખમી નથી હકતો ઓહો એમ કરે પછી આપણે સમજાઈ જાય. આથી કાંઈ વાંધો નહીં, બાકી કાજુ બદામ ને એવું લેતા આવજો શીરો કરીને. કદાચ આજ શીરો ખવડાવશી તો પછી 6 કરોડ તો આપણા છે. 6 કરોડ પછી આપણા છે. ગાંડી ની તું હે ને પછી કોઈ વાતમાં સમજ નહીં. વેજ્યો નોઈલા હોય ને તારે એમ કહેવાનું હા થઈ જાય, અને આપણે બેને પછી તારે તું રાયડું નાખ ને મારો મગજમાં વૈસાર આવ્યો હોય ને એ નીકળી જાય. હા કૂતરા મીંદડા બાતે એમ સોટી પડ હું રોટલા કરું છું. તને એમ ના થાય કે મારો ધણી આગળ 100 કરોડ 20 કરોડ રૂપિયા આવશે તો એને જરાક પ્રેમની બે વાતો કરું. તમ પ્રેમની વાતો કરવી છે? હું અટાણે રોટલો કરું છું ને હે તો અટાણે તમારે કઈ કામ તો છે નહીં. ના અટાણે કઈ હે આ એક રોટલો ઉતરે એટલે ખાઈને અને પછી બાપા પાસે ન્યા વયા જાવ. દાદા પાસે? હા દાદા પાસે. બાપો તા મારો કેદુનો ઉકળી ગયો. હા દાદા પાસે. બાપા મને ભૂલાઈ જાય. રૂપિયા દેખાય છે મને અટાણે, બીજું કાઈ હવે નથી દેખાતું. રૂપિયો દેખાય, પૈસો નકરો પૈસો. હું એમ કહું છું રોટલો ખાઈને દાદા પાસે વયા જાવ અને શીરો કરી દઉં લેતા જાવ. ન્યા અત્યારે કોઈ હે નહીં, બધા ગયા છે ધંધે, અને એ દાદાના પગ દાબો અને મીઠું 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 પોરહાવીને બધું પૂછીને કઢવી લેવાય. ઈ કઈ કરવું જો આજનો મારવો જો. હાલા રોટલો ઉતરી ગયો લાય મને પછી બહુ પછી મને આમ કીમણી થાય. તમારે પાછું દેખા ભેળ ખાવા જોઈ કાં સીધું હે ખાધા વગર મને કીમણી થાય. લઈ ફૂકો જરા ફૂકો. મારી વાત સાંભળ, વેજ્યોન શિબલી છે ને વાડીએ આવી ગયા છે. અવાજ સંભળાય કયું નો અવાજ સંભળાય અને ભોરીની થઈ કઈ વાત ના કરતી ને બહુ મીઠડી ના છે વાતું કઢવી લે, કઈ બોલતી નહીં. મારા ગળાના હમશે જો તઈને કઈ વાત એક શબ્દ ન બોલું પણ 100 કરોડ. હે 100 કરોડ તો થઈ જાય. તું હાલ ખાવા દે મને જટ બરોબર, પછી હું જાઉં એમણો. કઈ ગરમ માંઠો ઉતારું. હા ઉતાર. જોતા રહેજો દોસ્તો, ફરી મળીશું આવતા એપિસોડમાં. જય મુરલી.